તો સૂતજી સુખદેવજીને પ્રણામ કરી જે કથા ભગવાન વ્યાસે લખી હતી એ જ કથાનો પ્રારંભ અહીંયા કરે છે. એટલે શ્રીમદ ભાગવતની કથા ની અંદર 3 મંગલાચરણ આવે છે. તો એવા નૈમિષ્ય અરણ્ય અંદર 88,000 ઋષિ એકત્રિત થયા અને ત્યાં સૌનકજીને કથા નહીં પણ કથાનો સાર સાંભળવો છે. જેમ મેં તમને કાલ વાત કરી હતી કે દૂધની અંદર ઘી હોય પણ દૂધથી હું અને તમે દીવો પ્રગટ ના કરી શકીએ, દીવાને પ્રગટ કરવા માટે ઘી જોઈએ. એવડું મોટું તત્વ દૂધમાં છે, એનો સાર છે, દૂધનો સાર ઘી છે છેલ્લે, અને એમાંથી એક જ્યોત પ્રગટ થાય છે. એમ કોઈ પણ કથાનું મનન જ્યાં સુધી હું અને તમે ના કરીએ ત્યાં સુધી એ જ્યોતનું મનન તમને અનુભવ થતો નથી. એનો અનુભવ કરવા માટે સાર શબ્દની જરૂર પડે છે. અને આ ભક્તિના પંથ ઉપર કહે છે ને કે ભગવાનનું નામ મોટું છે પણ નામનો સાર શું? સંતો તો એમ કહે છે કે નામ સમોવર કોઈ નહીં, જપ તપ તીરથ યોગ, નામે પાતક તૂટશે નામે નાશે. તો સૌનકજી કહે છે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ વધે એવો સાર કથા અમને સંભળાવો. અને એ સાર કથામાં ભગવાન સૂતજી સૌનક મુનિને આ કથા સંભળાવે છે. તો જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનો મારા અને તમારા જીવનમાં વધારો થાય તો જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય મારા અને તમારા જીવનમાં લાગુ પડી ગયું છે એનું પ્રમાણ શું? તો એનું પ્રમાણ એક જ છે કે જ્યારે જ્યારે ભગવાનની કથા આવે અને મારા અને તમારી અંદર આંસુ આવવા લાગે ને સાહેબ, ત્યારે માનવું કે મેં કથા નહીં પણ કથાના સારનો અનુભવ કર્યો છે. અને એવો તમે વિચારો કે એવો કોઈ બીજો ગ્રંથ નથી ભાગવત સિવાય સાહેબ કે 7 દિવસમાં કોઈ પણ જીવને મુક્તિ મળી જાય. એવો એક જ ગ્રંથ શ્રીમદ ભાગવત. તો આજે સૌનક મુનિ સૂતજીને પ્રશ્ન કર્યો છે અને સૂતજી કહે છે મને પણ ખબર છે સમગ્ર જગતના કલ્યાણની માટે તમે આ પ્રશ્ન પૂછી રહ્યા છો. શ્રીમદ ભાગવત ગ્રંથ મનની શુદ્ધિ માટે છે સાહેબ, તનની શુદ્ધિ માટે નથી. મનની શુદ્ધિ માટે આ શ્રીમદ ભાગવત ગ્રંથ છે. આનેથી મનની શુદ્ધિ થાય છે. જળમાં સ્નાન કરો તો તનની શુદ્ધિ થાય છે. અને જ્યારે આ જ કથા સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિત રાજાને સંભળાવવા બેઠા ને તો સૌથી પહેલા સ્વર્ગમાંથી દેવતાઓ પધારે છે. આ જ કથાનો સાર છે કે ભગવાન પધાર્યા બધા દેવો અને પરીક્ષિત રાજાને એમ કહે છે કે હે પરીક્ષિત, તું અમને, અમે તને અમૃત આપીએ, અમૃત લઈને આવ્યા હતા, અમે તને અમૃત આપીએ, તું અમને આ કથા અમૃત આપી દે. કોને પૂછ્યું? પરીક્ષિત રાજાને. દેવોએ સ્વર્ગમાંથી દેવો આવી અને પરીક્ષિત રાજાને એમ કીધું કે તું જે કથા સાંભળવાનો છું, જે આયોજન થયું છે એ કથાનું અમૃત જે છે એ તું અમને આપી દે, અમે તને આ અમૃત આપી દઈએ જે સ્વર્ગમાંથી લાયા છે. તો પરીક્ષિત રાજા એમના ગુરુને પૂછે છે. એમના ગુરુ કોણ છે? સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજને એમ પૂછે છે કે હે ગુરુદેવ, બધા જ દેવો
સ્વર્ગમાંથી અમૃત લઈને આવ્યા છે અને એમ કહે છે કે કથારૂપી અમૃત અમને આપી દે. અને આ અમૃત તો એ અમૃત અને આ અમૃતમાં ફરક શું છે? બંનેમાં શું ફરક છે? ત્યારે સુખદેવજી મહારાજ એમ કહે છે કે હે પરીક્ષિત, દેવો જે અમૃત લઈને આવ્યા છે એનેથી અમર બની જવાય, અમર બની જવાય. પછી દેવલોકનું રાજા પણ બનાય. બીજું પણ એ અમૃત પીવાથી જીવનમાં ક્યારેય પાપનો ક્ષય થતો નથી. પરંતુ હે પરીક્ષિત, આ કથારૂપી અમૃત પીવાથી પાપનો ક્ષય થાય છે. તો 7 દિવસ અમે પરિવાર દ્વારા માવી માના આત્માના મોક્ષ અર્થે, અનેક પિતૃઓના આત્માના મોક્ષ અર્થે એક પરિવાર દ્વારા 7 દિવસ સુધી એ અમૃતનું પાન હું અને તમે જો સમયસર કરી શકશું તો બાપ, બીજું કંઈ ન થાય તો કંઈ નહીં, પણ મારા અને તમારા જીવનમાં થયેલો અપરાધ, મારા અને તમારા જીવનમાં થયેલું પાપ, એ પાપનું પ્રાયશ્ચિત કથા શ્રવણ છે સાહેબ. આ કથા અમૃત છે. એવી આ કથા અમૃત પાપનો ક્ષય કરે છે. એટલું જ નહીં, પણ મારા અને તમારા જીવનમાં ભોગ અને વાસનાનું જે પાપ થયું છે એનો પણ ક્ષય કરે છે, એનો પણ વિનાશ થાય છે. અને એ વખતે પરીક્ષિત રાજા દેવોને કહે છે કે હે દેવો, મારે હવે આ સ્વર્ગનું અમૃત નથી પીવું, આ તમે પાછું લઈ જાઓ. મારે તો કેવલ કથા અમૃત પીવું છે. આવો આ ભાગવતનો એક મહિમા છે સાહેબ. કારણ કે આ શ્રીમદ ભાગવત કથા દેવોને પણ દુર્લભ છે. એ કથાનું પાન હું અને તમે બધા કરી શકીએ છીએ. જેમ પૂર્વ કાળમાં આ ભાગવતથી પરીક્ષિત રાજાનો 7 દિવસમાં મોક્ષ થયો છે, એ વાતની જ્યારે દેવોને ખબર પડી ત્યારે બધા ભગવાને પણ સતલોકની અંદર ફરતો કાંટો બાંધી દીધો હતો સાહેબ. કે મૃત્યુલોકની અંદર એવી એક કથા છે કે જે સાંભળવાથી લોકોનો પાપનો ક્ષય થઈ જાય છે. અને એની પાસે બીજા દરેક સાધનો હલકા પડે છે. આનેથી સર્વ ઋષિઓ અનંત વિસ્મય પામવા લાગ્યા છે કે આ તો કેવું ગ્રંથ. તો બાપ, આ જગતમાં ઘણા ગ્રંથો છે, પણ એમાંથી એક ગ્રંથ શ્રીમદ ભાગવત કથા, કે એવો કોઈ ગ્રંથ નથી સાહેબ કે જેનેથી મૃત્યુ પામેલા જીવનું કલ્યાણ થાય. આ એવું એક ગ્રંથ છે કે મૃત્યુ પામેલા જીવનું પણ કલ્યાણ થઈ જાય છે. 7 દિવસમાં મારી અને તમારી અંદર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ પ્રગટ થાય છે. જેમ આ કથા સાંભળી અને પરીક્ષિત રાજાને વિમાન લેવા માટે આવ્યું, પોતાના જીવનને સદગતિ સાંપડી હતી. હે સુતજી મહારાજ, આ પ્રશ્ન સૌનકજીના છે, 6 પ્રશ્ન છે. એવી કથા તમે અમને સંભળાવો.
અને સુતજી મહારાજ કહે છે કે હે શૌનક મુનિ, જે કથા તમે સાંભળવા માંગો છો તે આપ ભક્તિપૂર્ણ હું તમને એક કથા કહું છું અને આપ પ્રેમથી કથાને સાંભળો. તો સૌથી પહેલા કથાની અંદર સંત નારદજી અને ભક્તિ દેવીનું સમાગમ થાય છે. આ કથામાં કેવી રીતે થયું છે કે એક સમયે સનકાદિક મુનિ બદ્રિકા આશ્રમની અંદર છે અને ત્યાં એમને દેવ શ્રી નારદજીને આવતા જોયા છે. પણ સનકાદિક મુનિને એમ થયું કે સંત નારદજી કંઈક ચિંતામાં છે. કાયમ હું અને તમે હારે રહેતા હોય અને આપણે એના મુખ સામું જોઈએ અને એ કંઈક ચિંતામાં છે એવી આપણને ખબર ન પડે ને તો આપણે માણસ ન કહેવાય. કોઈ આપણી હારે આખી જિંદગી રહ્યું હોય સાહેબ, જે ગાઢ મિત્રતા હોય, એ માણસ મારી ને તમારી સામે ઊભો રહે, એને દુઃખ છે, એને પીડા છે, એને કંઈક દર્દ છે, એની મને તમને જો ખબર ન પડે સાહેબ તો હું અને તમે મનુષ્યને લાયક નથી. ખબર તો પડવી જોઈએ. એટલે સનકાદિક મુનિ કહે છે કે હે દેવશ્રી નારદ, મને એવું લાગે છે કે તમારા મુખ મંડળ ઉપર કંઈક ઉદાસતા દેખાય છે. એટલે તમે કંઈક ઉદાસ છો, તમને કંઈક ચિંતા છે. તો પ્રશ્ન થયો છે તો જવાબ નારદજીને આપવો જ પડે. એટલે નારદજી કહ્યું કે હું આ જગતમાં સર્વથી ઉત્તમ પૃથ્વીને માની અને આ જગતની અંદર વિહાર કરવા માટે ત્યાંથી નીકળ્યો. ફરતા ફરતા ઉતાવળમાં હું ક્યાં નીકળી ગયો, સમક્ષ પૃથ્વીનો પુષ્કળ પ્રવાસ કર્યો. મેં કાશી ગયો, ગોદાવરી ગયો, હરિદ્વાર ગયો, કુરુક્ષેત્રના મેદાનમાં ગયો, શ્રીરંગ સેતુ બંધ, બધે જ ફરતા ફરતા મને આ પૃથ્વીની ઉપર ક્યાંય સંતોષ ના દેખાણો. મને આખી પૃથ્વીમાં ક્યાંય સંતોષ ના દેખાણો. મેં ક્યાંય સુખ ના જોયું. આ કથાનો સાર એવો છે સાહેબ, સંત નારદ એટલે મારું તમારું મન. મન છે ને, જેમ નારદજીને બધાય લોકની અંદર ફરવાની છૂટ હતી, એ મારા અને તમારા મનને પણ બધાય લોકની અંદર ફરવાની છૂટ છે. અંદર બહાર એને બધા લોકની ખબર છે, બરાબર ને? તો આ કથાને એને સારને તમારે સમજવો હોય તો જે કથા ચાલી રહી છે એમાં નારદ એટલે મન. હવે એ એમ કહે છે કે હું કાશી, ગોદાવરી, હરિદ્વાર, કુરુક્ષેત્ર, રંગ સેતુબંધ આ બધે જ ફરતા ફરતા મને ક્યાંય સુખ જોવા ન મળ્યું, મને ક્યાંય શાંતિ જોવા ન મળી. આખા પૃથ્વીની માથે જ્યાં જ્યાં મેં નજર કરી ત્યાં દુઃખ સિવાય મેં કાંઈ જોયું નથી. તો આપણો જન્મ તો અહીંયાથી અત્યાર સુધી, આ કથાને મારે ને તમારે મારી રીતે અને તમારી રીતે સમજવી હોય તો આપણો જન્મ થયો અહીંયાથી અત્યાર સુધી. ભલે તમે મને કાલ કહેજો, એવું કંઈ નહીં કે આજે જ કહી દીજો, પણ બચપનથી આટલી ઉંમર સુધી તમને આ સંસારમાં એવી કઈ જગ્યા જોવા મળી કે જ્યાં કેવલ સુખ જ છે? નારદ એટલે મન છે. હવે મન ખુદ એમ કહે છે
કે હું આ બધા લોકમાં આંટો મારી આવ્યો, એમાં આખા સમક્ષ પૃથ્વી, મારું ને તમારું જે આ શરીર છે ને એને પૃથ્વી તત્વ કહેવાય. મારું અને તમારો દેહ જે છે એ 5 તત્વથી બને છે: વાયુ, જળ, તેજ, અગ્નિ અને પૃથ્વી. પહેલું તત્વની કથા છે પૃથ્વી તત્વ. તો એમાં સમસ્ત જગતમાં મેં આંટો મારી લીધો, પણ એમાં મને ક્યાંય સુખ જોવા મળ્યું